નસવાડી તાલુકાના 10 થી વધુ ગામોના લોકોની જમીનોનો સર્વે કરવામાં આવતા તંત્ર દ્વારા કયા કારણોસર જમીન સર્વે કરવામાં આવે છે તેનો જવાબ ના આપતા રોષે ભરાયેલા આદિવાસીઓ ઢોલ નગારા સાથે નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને સર્વેની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો તાલુકા મથક ઉપરની કચેરીઓ ઉપર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। નસવાડી તાલુકાના છેવાડાના નર્મદા નદીના કાંઠાના વિસ્તારોમાં 10 જેટલા ગામોમાં કેન્દ્રના તાબાના કર્મચારીઓ જમીનોનું સર્વે કરવા માટે આવે છે। તેને અનેકવાર ગ્રામજનોએ અટકાવીને તેઓને ખદેડી મૂક્યા હતા। છેલ્લા કેટલા દિવસોથી હેલિકોપ્ટર દ્વારા પણ ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે। જ્યારે આદિવાસી સમાજના લોકોની જમીન તેઓની મંજૂરી વગર સર્વે કરવામાં આવતી હોવાથી અનેકવાર સંઘર્ષ સરકારી કર્મચારીઓ સાથે થયો છે। જ્યારે આ વિભાગના અધિકારીઓ આવે છે તેની જાણ ગ્રામ્ય પંચાયતના તલાટી તેમજ સરપંચને નથી। ગ્રામસભામાં કોઈ ઠરાવ જમીન સંપાદન માટે કરાયો નથી। ત્યારે આદિવાસી વિસ્તાર છે, અનુસૂચિત 5 આવા વિસ્તારમાં લાગે છે। ત્યારે તેઓની જમીન સર્વે કરતા પહેલા ગ્રામજનોની સંમતિ અને ગ્રામ પંચાયતની સંમતિ લેવામાં આવેલ નથી, જેને લઈને લોકોમાં આક્રોશ છે। જમીન સર્વે કરવામાં આવતા અધિકારીઓ પ્રજાની રજૂઆત ના સાંભળતા હાલ તો ઉશ્કેરાયેલા આદિવાસી ઢોલ નગારા સાથે નસવાડી તાલુકાના સેવા સદન આવીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આદિવાસી સમાજના લોકોએ ચીમકી આપી છે કે સર્વેની કામગીરી બંધ નહીં કરવામાં આવે તો સર્વે કરનારા અધિકારીઓ સાથે કોઈ ઘટના બને તો જવાબદાર સરકારની રહેશે। ત્યારે આ કામગીરી બંધ નહીં કરવામાં આવે તો તાલુકા મથક ઉપર આવેલી કચેરીઓમાં ધરણા કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે। હાલ તો આદિવાસી સમાજમાં રોષે ભભૂકી ઉઠ્યો છે અને આ બાબતે તંત્ર વહેલી તકે પગલાં નહીં ભરે તો હજારો આદિવાસી લોકો રોડ ઉપર ઉતરી આવશે તેવું સ્થાનિક આગેવાનોએ ચીમકી આપી છે। જમીનના સર્વે કરનારા અધિકારીઓ કયા વિભાગમાંથી આવે છે તેની જાણ મામલતદારને પણ નથી। જ્યારે જમીનનું સર્વે કયા પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે તેની પણ તાલુકા મથકની કચેરીમાં જાણ નથી। જ્યારે અત્યાર સુધીમાં 10 થી વધુ વાર અલગ અલગ ગામોમાં સર્વે કરનાર ટીમ આ અધિકારીઓ સાથે આદિવાસીઓનો સંઘર્ષ થઈ ચૂક્યો છે। જ્યારે આ વિસ્તારમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે અને ખેડૂતને જમીન જતી રહેવાનો ડર હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આદિવાસીઓ સાથે મળીને અધિકારીઓએ આ સમસ્યાનો નિકાલ કરવો જોઈએ। આદિવાસી એટલે આદિ અનાદિકાળથી વસનારો માણસ। ઇતિહાસની અંદર સાબિતી છે અમારી અને અમારા સાંકળપી જૂથ ગ્રામ પંચાયતની અંદર લાલબત્તીવાળી ગાડી દિલ્હીથી આવે છે એવું છે। એટલે એ સર્વે બંધ થાય એનું આવેદનપત્ર અમે મામલતદારશ્રીને આપ્યું અને જે બી વડીલ નેતાઓ છે એમને જણાવું છું કે અંદર અમને ગુંગળામણમાં ના રાખે, જે હોય તે હકીકતમાં જણાવે કે સર્વે હાનું છે અને કઈ રીતે પ્રોજેક્ટ એ ઊભું કરવાના છે એ બધી માહિતી આપે। એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે મામલતદાર। અમો મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવેલા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જે ડુંગર વિસ્તારમાં સર્વે ચાલી રહ્યું છે, ખરેખર અમારો વિસ્તાર શિડ્યુલ 5 મુજબ અનુસૂચિ 5 લાગુ છે, છતાં પણ અમારી બિનપરવાનગીએ અમારી કોઈ ગ્રામસભાને જાણ કર્યા વગર જે કંપનીના માણસો આવીને સર્વે કરે છે, ખરેખર એ ગેરબંધારણીય છે। બંધારણની જોગવાઈ મુજબ સરકાર પણ અનુસરવું જોઈએ અને અમારે કોઈ ગ્રામસભામાં જાણ કર્યા વગર સર્વે કરવા આવી રહેલા છે અને આ સર્વે પણ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ એવી અમારી માંગ છે। જો આ સર્વે તાત્કાલિક ધોરણે જો નહીં બંધ કરવામાં આવે તો અમુક ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અત્યારે અમે 500 માણસો જેટલા આવેલા છે અને આવનાર સમયમાં અમારી જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું અને અમે બિરસા મુંડાના વંશજો છે જે ઉલગુરાન જે આગળ ચાલ્યું હતું એ પણ અમે કરવા તૈયાર છે। મારું નામ ભીલ અરવિંદભાઈ વિઠ્ઠલભાઈ, જય આદિવાસી મહાસંઘના પ્રમુખ। જોહાર, જય આદિવાસી। આજરોજ અમે નસવાડી સેવા સદન ખાતે મામલતદાર સાહેબશ્રીને સમાજના અગ્રણીઓ, આગેવાનો, વડીલો, યુવાનો, તમામ યુવાનો ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે આવેલા છે। આવેદનપત્રમાં અમે જણાવ્યું છે નસવાડી તાલુકાના ઉપરવાસના ગામ વાડિયા ખાતે જે બહારથી કોઈ એજન્સી છે દિલ્હી બાજુથી આવી રહેલી છે, લાલબત્તીની ગાડી આવી રહેલી છે, એમાં સર્વે કરી રહેલી છે, એ ગ્રામજનોને વગર પૂછે સર્વે કરી રહેલી છે। ત્યારે ત્યાંના લોકોના, સ્થાનિક લોકોને ગામમાં ભય છે, ડરી રહેલા છે ત્યાં લોકો કે આ શેનું સર્વે કરી રહેલા છે। ત્યારે અમારો વિસ્તાર બંધારણની 244 અનુસૂચિ 5 વિસ્તારમાં આવે છે। ત્યાં અમારા વિસ્તારમાં 5મી અનુસૂચિ પણ ઓલરેડી અમલમાં છે
અમારા મહેસૂલી અધિનિયમ 1879ની જે જમીનનો કાયદો છે એમાં પણ ડબલ 73ની જમીન ઓલરેડી અમારી છે. ત્યારે આ સર્વ શેના માટે કે રહેલા છે આજ સુધી અમને કીધું નથી. એના માટે જ અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છે. ગ્રામજનોની માંગ છે, યુવાનોની માંગ છે, સમાજની માંગ છે કે આવનારા સમયની અંદર જો આ સર્વે બંધ કરવામાં નહીં આવશે તો આવનારા સમયમાં આજે તો ખાલી અમે 400-500 લોકો આવેલા છે. આવનારા સમયમાં સર્વેની કામગીરી નહીં બંધ કરે તો બિરસા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. સાથે સાથે જરૂર પડશે તો બિરસા મુંડાના વંશજો છે અમે બિરસા મુંડાના રાહે ચાલનારા લોકો છે ઉલગુલન કરવાનું થશે ત્યારે હજારોની સંખ્યામાં રોડ રસ્તા પર ઉતરી આવીશું. એ જ અમારી માંગ છે. એટલે આ સર્વે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે. જોહાર. જય